12/2/2024 સોમવારના રોજ 12 વાગે મેમદાવાદ નગરપાલિકાના પૂર્વ સભ્ય કરીમભાઈ મલેક દ્વારા નગરપાલિકા દ્વારા જે પેપરની અંદર ટેક્સ વધારાનું આપવામાં આવ્યું છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે, કારણ કે આ ટેક્સ વધારાને લઈને લોકોને હાલાકી પડી શકે તેમ છે, જેને લઈને આવનાર સમયમાં તેઓ લેખિતમાં પણ આનો વિરોધ દર્શાવશે। પણ હાલ મેમદાવાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર દ્વારા પૂર્વ સભ્ય દ્વારા આનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે। શું નામ છે, શું પરિચય છે તમારો? હું કરીમભાઈ મલેક, મેમદાવાદ નગરપાલિકાનો ભૂતપૂર્વ સભ્ય। હાલમાં જે નગરપાલિકા દ્વારા વેરામાં વધારો કરવા આવ્યો છે એ વિશે તમારો શું વિચાર છે અને શું માગણી છે અને શું કહેવા માગો છો? અત્યારે નગરપાલિકાએ જે હાલના દર છે એ રહેણાંક વિસ્તારના 779 એના 12 કર્યા છે અને કોમર્શિયલના 1267ના 18 કર્યા છે, જે મારી દ્રષ્ટિએ ખૂબ અસહ્ય છે। અને મેમદાવાદના જે નાગરિકો છે એમાં પૈસાપાત્ર લોકોની સંખ્યા ખૂબ ઓછી છે। અહીં દલિતો, મુસ્લિમ, દેવીપૂજક અને બીજા જે બક્ષીપંચના લોકોની વસ્તી વધારે છે। એ લોકો પૈસાપાત્ર નથી, સામાન્ય આવકવાળા જે નાગરિકો છે એમને આ જે કંઈ ટેક્સ વધાર્યો છે વધારે પડે તો અમે એને રસિકભાઈ ચાવડાએ રજૂઆત કરી છે મામલતદાર સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને કે જે અસહ્ય વેરો તમે જે બહાર પાડ્યો છે અને પેપરમાં જે જાહેરાત આપી છે એમાં તમારે થોડું વિચારી અને ઓછું કરવું પડશે એવી રજૂઆત કરી છે। આ ઠરાવમાં કે એવા કંઈક પણ મૂકવામાં આવ્યું હતું પહેલાં? ઠરાવમાં એવું છે કે અત્યારે અમારી તો ત્યાં બોડી હતી નહીં, અમે વિપક્ષમાં હતા, અમે ત્યાં વિરોધ કરેલો કે ભાઈ જે બી કંઈ કરવો હોય એ સમજી વિચારીને કરજો, પણ ત્યાં તો અમે મિટિંગમાં હોઈએ બી નહીં અને મિટિંગમાં હોઈએ તો અમે વિરોધ કરીએ તો લખાય કે ના લખાય એવું બધું ચાલે છે। હજુ પણ નગરપાલિકા દ્વારા આ વધારા વિશે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં તમે શું પગલાં લેશો? એમણે 1 મહિનાની મુદત આપી છે અને 1 મહિનામાં પહેલાં એનો વિરોધ કરવો જોઈએ, તો અમે રાઇટિંગમાં બધા ભૂતપૂર્વ સભ્યોની સહીઓ લઈ અને આપવાના છીએ અને આનો વિરોધ કરવાના છીએ।